હેલો મિત્રો, જે રીતે આપણને કહ્યું હતું એ રીતે એથિક્સની કેસ સ્ટડી હવે આપણે સ્ટાર્ટ કરીશું. એથિક્સની ટોટલ 25 માર્ક્સની આવી 8 કેસ સ્ટડી ટોટલ 200 માર્ક્સની પૂછાવાની છે જીપીએસસીની અંદર પર્ટિક્યુલર હવેથી. તો આપણે એથિક્સની કેસ સ્ટડી એકદમ સારી રીતે કરીશું. હવે એથિક્સની કેસ સ્ટડીની અંદર સૌથી પહેલાં આપણે કેસ સ્ટડી કરીએ છીએ. એ કેસ સ્ટડી કેવી છે કે સપોઝ યુ આર કોણ? તમે મેનેજર છો કોના? કંપની એના. અને તમારી કંપની શું કરે છે તો સ્પેર પાર્ટ્સ બનાવે છે. સ્પેર પાર્ટ્સ એટલે આપણને ખબર છે કે જે મોટું મેઇન મશીન હોય તો એના નાના નાના પાર્ટ્સ હોય એને કહેવાય છે સ્પેર પાર્ટ્સ. તો એ સ્પેર પાર્ટ્સ તમારી કંપની બનાવે છે. હવે એક કંપની બી છે, એ કંપની બીનું કામ શું છે તો એ બહુ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે. એ બહુ મોટું મેન્યુફેક્ચર કરે છે. ઓકે, એ ઉત્પાદન કરે છે. તો એ મેનેજર એમની કંપની બીના જે મેનેજર છે એ તમને મળવા આવે છે. હવે શા માટે મળવા આવે છે તો કે તમારે એમની સાથે એક ડીલ કરવી છે. આ ડીલ તમારી કંપની માટે બહુ વધારે ઉપયોગી છે અને આ ડીલ એ કોમ્પિટિટિવ પણ છે કે આ જે કંપની બી છે ને, કંપની બીના મેનેજર તમને મળે છે પણ એમની સાથે બીજા પણ ઘણી બધી કંપની છે એમની સાથે ડીલ કરવી છે એમને મેન્યુફેક્ચરિંગ માટે, અને તમે એમને શું કરો છો સ્પેર પાર્ટ્સ પ્રોવાઈડ કરવાના છો. તો આ તમારી કંપની માટે એ ડીલ છે એ બહુ વધારે ઉપયોગી છે. તો હવે આ તમે ડીલ કરવા માટે તમે મેનેજર કંપની એના જે તમે છો અને કંપની બીના મેનેજર આમ બંને તમે મળો છો અને એ ડીલ કરો છો. હવે ડીલ કર્યા પછી શું થાય છે તો કે આ કંપની બીના મેનેજર છે ને એ તમને કહે છે કે ચલો હું તમને હોટલ પર ડ્રોપ કરી લઉં છું. શું કરું છું? હું તમને હોટલ પર ડ્રોપ કરી દઉં છું. તો આ કંપની બીના મેનેજર એ પોતાની કારની અંદર પોતે ડ્રાઈવ કરીને કંપની બી એના મેનેજર એટલે કે તમને પોતાને એ હોટલ તરફ મૂકવા માટે જાય છે. હવે જેવા હોટલ તરફ જાય છે તો આ કંપની બીના મેનેજર છે એમની સ્પીડ બહુ વધારે હોય છે, ગાડી ચલાવવાની સ્પીડ બહુ વધારે હોય છે અને કંટ્રોલ લોસ કરી દે છે. એટલે શું કરી છે, એક મોટરસાયકલ લઈને આવતા હોય છે એ વ્યક્તિને એ હિટ કરી દે છે, એ મારી દે છે. ઓકે, અને એનાથી આ મોટરસાયકલિસ્ટનું એક્સિડન્ટ થાય છે. આ એક્સિડન્ટ કોના દ્વારા થાય છે તો આ મેનેજર બી દ્વારા. આ મેનેજર બી પોતે ચલાવતા હોય છે એ આમને એક્સિડન્ટ કરી દે છે. બરાબર છે. અને અહીંયા એક્સિડન્ટ થવાનું કારણ શું છે કે બેફામ એટલે બહુ સ્પીડમાં જતા હોય છે. હવે આ ઇન્સિડન્ટની આખી ખબર કોને પડે છે તો કે આ મોટરસાયકલિસ્ટ એ કેસ કરતા હશે એટલે લો એન્ફોર્સમેન્ટ એજન્સી. લો એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે શું હોય તો કે આપણને ખબર છે અધિકારીઓ જે કાયદાનું રક્ષણ કરે છે એવા અધિકારીઓ, એટલે પોલીસ અધિકારી હોય કે બીજા અધિકારી હોય જે આની અંદર રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર સંકળાયેલા હોય છે એવા અધિકારીઓ તમારા પાસે પૂછપરછ માટે આવે છે. તમારી પાસે પૂછપરછ આવે છે. કોની પાસે તો કંપની એના મેનેજર જે તમે છો. પૂછપરછ શું કરે છે કે તમે આ એક્સિડન્ટને જોયો છે, તમને શું લાગે છે કોની ભૂલ છે. હવે આ કેસની અંદર છે ને તમે છો ને મેનેજર એકલા જ આઈ વિટનેસ છો, તમે એકલા જ આ જોયો છો, બીજું હવે કોઈએ જોયું નથી આ કેસને. હવે અહીંયા તમે જૂઠા બોલો તો આ મોટરસાયકલિસ્ટ છે જેમનો એક્સિડન્ટ થયો છે એની સાથે અન્યાય થાય, પણ આ મેનેજર બી બચી જાય અને તમને એક ડીલ મળી જાય. પણ તમે સાચું બોલો તો જો સાચું બોલી જાઓ તો આની સાથે ન્યાય થાય અને તમારી કદાચ એવું થઈ શકે છે કે તમારી જે ડીલ હતી એ ડીલ તમને ના મળે. હવે તમને એ પણ પરિસ્થિતિ ખબર છે કે ભારતની અંદર રોડ એક્સિડન્ટ કેટલા વધારે થાય છે, એના લીગલ પરકશન એટલે કાયદાકીય રીતે એમના પ્રોબ્લેમ પણ કેટલા થઈ શકે. અને તમને એ પણ ખબર છે કે તમે અહીંયા ઓનેસ્ટ એટલે પ્રામાણિકતાથી નહીં બોલો તો એનું નુકસાન મોટરસાયકલિસ્ટ પર શું થશે. અને તમે અહીંયા કદાચ પ્રામાણિક બોલશો તો તમને ખબર પણ છે કે તમારી કંપનીની ડીલ પણ જશે. એટલે આ એક પ્રકારની એથિકલ ડાયલેમાવાળી એટલે કે નૈતિક મૂંઝવણવાળી આ એક સિચ્યુએશન છે. તો એવી નૈતિક મૂંઝવણવાળી આ કેસ આપી છે, એ તમને કેસ આપ્યો છે. તો કે આવી સિચ્યુએશનની અંદર હવે એથિકલ ડાયલેમા એટલે કે નૈતિક મૂંઝવણો કઈ છે એ તમારે કાઢવાની છે. અને બીજો આવી નૈતિક મૂંઝવણની સામે તમે રિસ્પોન્સ શું હશે તમારો, તમે કયા પગલાં લેશો. તો આવો ક્વેશ્ચન આપણને આ કેસ સ્ટડીની અંદર પૂછ્યો છે. બરાબર છે. તો આપણને ડાયલેમા કયા છે ને એમનો આપણો રિસ્પોન્સ છે એ આપવાનો છે. અહીંયા ના સમજાયું હોય તો ફરીથી એકવાર હું આ કેસ સ્ટડી કહી દઉં છું કે કંપની એ અને કંપની બી છે. તમે કંપની એના મેનેજર છો જે સ્પેર પાર્ટ્સ બનાવે છે અને કંપની બીના મેનેજર છે એ તમારી પાસે આવે છે. શાના માટે આવે છે તો ડીલ માટે આવે છે. કંપની બી તમને ડીલ આપવાની છે. હવે આ ડીલ છે તમારી કંપની માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આની કોમ્પિટિશન પણ બહુ વધારે છે કે જરૂર નહીં તમને મળશે જ, પણ આ બી અગ્રી થઈ જાય છે તમારી પાસે. હવે એ બી કંપનીના મેનેજર છે એ તમને મૂકવા માટે હોટલ પર આવે છે. ત્યાં એ હોટલ પર જતી વખતે એમની સ્પીડ બહુ વધારે હોય છે એટલે એ એક એટલે બાઇક ચલાવતા હોય છે એ વ્યક્તિને ઠોકી મારે છે અને પેલાને એક્સિડન્ટ થઈ જાય છે. હવે લો એન્ફોર્સમેન્ટ ઓફિસર એટલે કે આ
અધિકારીઓ છે, પોલીસ અધિકારી વગેરે, તો એ તમારી પાસે આવે છે અને તમને પૂછે છે, પૂછપરછ કરે છે. હવે આની અંદર છે ને આ એક્સિડન્ટને લાઈવ જોવાવાળું તમે એક જ છો, બીજા કોઈએ જોયું નથી અને તમને ખબર છે કે તમે ઓનેસ્ટ રહેશો તો આ તમારી જે ડીલ છે એ જઈ શકે છે. પણ તમે ઓનેસ્ટ નહીં રહો, પ્રામાણિક નહીં રહો તો શું થશે? આ જે મોટરસાઇકલિસ્ટ, આ એક્સિડન્ટ જેમનો થયો છે એમની સાથે અન્યાય થશે. તો આ આખી પરિસ્થિતિ વિશે તમને ખબર છે. તો આ પ્રકાર અહીંયા આ પરિસ્થિતિની અંદર કયા કયા એથિકલ ડાયલેમા આવશે અને તમારો રિસ્પોન્સ એટલે તમે કયા પગલાં લેશો. આ પરિસ્થિતિ એક ક્લાસિક કેસ કન્ડિશન છે. તો હવે સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું, આજે આપણી પહેલી કેસ સ્ટડી છે. તો કોઈ પણ કેસ સ્ટડી કરતાં પહેલાં આની અંદર કયા નૈતિક મૂંઝવણો રહેલી છે, આની અંદર એથિકલ ડાયલેમા કયા રહેલા છે એ તમારે એક તો કાઢવા પડે આમાંથી. બીજું આની અંદર સ્ટેક હોલ્ડર કયા છે, એટલે હિસ્સેદારો આની અંદર કોણ કોણ સંકળાયેલા છે એ તમારે જોવાનું છે. હિસ્સેદારો એટલે કોને કહેવાય હિસ્સેદારો? તો આનાથી આ ડીલની અંદર કે આ જે આખી કંપનીની જે મેટર છે એની અંદર ટોટલ કયા કયા લોકો સંકળાયેલા છે એની અંદર, એ ડાયરેક્ટ એમનો ઇન્વોલ્વમેન્ટ હોય કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હોય, એ બધા જ લોકો, એ બધા સ્ટેક હોલ્ડર કહેવાય, એમને હિસ્સેદારો કહેવાય. અને નૈતિક મૂંઝવણ એટલે ડાયલેમા જોવાના છે. તો આપણે સૌથી પહેલાં તો આપણે શું હોય કે આ કેસ સ્ટડીની શરૂઆત કરીએ ને એના પહેલાં થોડું આ કેસના બાબતમાં આપણે કહી દેવું પડે કે આ આન્સર લખતા પહેલાં કે આ કેસ સ્ટડી શાના વિશે છે. તો કે આ કેસ સ્ટડી એના વિશે છે કે એ જે તમને મેનેજર છે કંપની બીના, એમની સાથે તમારી ડીલ થવાની છે પણ એમને એક એક્સિડન્ટ કરી દીધો છે. હવે આની અંદર તમારી શું કસોટી થવાની છે, શાની અંદર કે તમે ઓનેસ્ટ રહો છો કે નથી રહેતા, પ્રામાણિક રહો છો કે નહીં રહેતા. અને પ્રામાણિક અગર તમે રહેશો તો કે કદાચ તમારી કંપનીને એ ડીલ નહીં મળે અને પ્રામાણિક નહીં રહો તો કદાચ આ એક્સિડન્ટ જે વિક્ટિમ છે, બરાબર છે, એમની સાથે શું થશે? અન્યાય થશે. તો આવી એક ક્લાસિક કન્ડિશન છે, બરાબર છે. આ કેસ સ્ટડીનું બેકગ્રાઉન્ડ છે, એ બેકગ્રાઉન્ડ તમારે સૌથી પહેલાં લખી દેવાનું. હવે આપણે શું લખવાનું છે? તો સ્ટેક હોલ્ડર. હવે સ્ટેક હોલ્ડરને આ રીતે પણ લખી દો શકો તમે, અથવા તો સીધી રીતે આમ એરો કરી અને પણ સ્ટેક હોલ્ડર તમે લખી શકો છો. સ્ટેક હોલ્ડર એટલે હિસ્સેદારો. હવે તમે આવું શા માટે લખવું જોઈએ આ રીતે? તો એક થોડું સારું લાગે, અથવા તો ઘણીવાર સ્પેસ ઓછો હોય, બરાબર છે, કારણ કે કેસ સ્ટડીની અંદર પેજ બહુ ઓછા હોય છે અને આપણે લખવાનું બહુ વધારે હોય છે. અથવા તો 8 કેસ સ્ટડી હોય છે, એ પહેલાં તો કેસ સ્ટડીને સમજવી, એ બધાના ઓપ્શન બનાવવા, એટલે કયા કયા સ્ટેપ લેશો એ બધા બનાવવા, એમાંથી સ્ટેક હોલ્ડર કાઢવા, એથિકલ ઇસ્યુઝ કયા છે એ કાઢવા એમાંથી, અને પાછા લખવા અને સોલ્યુશન લખવા. એટલે બહુ બધી એમાં માથાપચ્ચી થતી હોય છે. તો એના માટે કરી અને તમારે બહુ મોટું લખવાનું હોય છે અને ઘણીવાર સ્પેસ પણ ઓછો હોય છે, બરાબર છે. તો ઘણીવાર જલ્દી પણ લખવું પડે, બહુ ટાઈમ પણ ઓછો રહેતો હોય છે. તો એના માટે કરીને આ રીતે આપણે લખતા હોઈએ. ઓકે, તો હવે આપણે લખીશું હિસ્સેદારો. અહીંયા સ્ટેક હોલ્ડર કોણ કોણ છે? તો સૌથી પહેલાં કોણ છે? કંપની છે. કઈ કંપની છે? તો કંપની એ પણ છે અને કંપની બી છે. તો આપણે અહીંયા આવી ગયું કંપની એ અને કંપની બી, એ સ્ટેક હોલ્ડર છે ડાયરેક્ટ. હવે બીજા સ્ટેક હોલ્ડર કોણ છે? તો કે મેનેજર છે. કોના? મેનેજર ઓફ કંપની એ અને કંપની બી. તો આવી ગયા મેનેજર્સ ઓફ કંપની એ અને બી. અને કંપની એના મેનેજર એટલે તમે પોતે, એ તમે પોતે છે કંપની એના મેનેજર આવી ગયા. ઓકે, એના પછી શું હોય? તો કે એક્સિડન્ટ વિક્ટિમ, આ મોટરસાઇકલિસ્ટ એ એક્સિડન્ટ વિક્ટિમ થઈ ગયો. તો એ અહીંયા આવી ગયો કે ઇન્જર્ડ મોટરસાઇકલિસ્ટ, જેને ઇન્જરી થઈ છે, જેના પર હિટ કર્યું છે એ કારવાળાએ, બરાબર છે, એ મેનેજર બીએ જેને કારથી માર્યું છે, તો એ મોટરસાઇકલિસ્ટ એ ઇન્જર્ડ છે. તો એમનું આપણે અહીંયા લખી દેવાનું. પછી કોણ આવ્યું? તો પછી કે આપણે લો એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ, એટલે પેલા અધિકારીઓ આવ્યા, કાયદો જે પાલન કરાવવાવાળા, બરાબર છે. તો આ અહીંયા આવી ગયું કે હિસ્સેદાર થઈ ગયું. કોણ થઈ ગયું? લો એન્ફોર્સમેન્ટ ઓફિસર. ઓકે, આટલા તો થઈ ગયા. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ પણ હોય કેટલાક. ધારો કે એમ્પ્લોઈઝ ઓફ કંપની એ અને બી, આ કંપની એ છે અને કંપની બી છે, બંનેના એમ્પ્લોય એટલે કોણ? તો કે એમના કર્મચારીઓ. ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી, પણ આ ડીલ મળશે કે નહીં મળે એનાથી ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ એ લોકો અફેક્ટ તો થવાના છે, એમની અસરો એના પર થવાની છે, બરાબર છે. એટલે એ એમ્પ્લોઈઝ ઓફ કંપની એ અને કંપની બી એ આવી ગયા. હવે આ કંપનીની અંદર ઘણા બધા લોકોએ પોતે શું કર્યું હશે? એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, એટલે એવા શેર હોલ્ડર આવી જાય કંપનીના. આજુબાજુ પબ્લિક અને સોસાયટી પણ આવી જાય, કારણ કે કોઈ પણ કંપની જે પણ વસ્તુ બનાવે છે એમનું કન્ઝમ્પશન આખરી ક્યાં થવાનું છે? તો સોસાયટીની અંદર થવાનું છે, બરાબર છે. તો ઓવરઓલ સોસાયટી પણ આવી જાય, બરાબર છે. એટલે પબ્લિક, સોસાયટી, શેર હોલ્ડર આ બધા. તો આટલા બધા સ્ટેક હોલ્ડર આની અંદર થઈ ગયા, એટલે આપણે સ્ટેક હોલ્ડર લખી દીધા. સ્ટેક હોલ્ડર કોણ કોણ આવ્યા? તો એક મોટરસાઇકલિસ્ટ છે, કંપની એ અને બી છે. લો એન્ફોર્સમેન્ટ ઓફિસર એટલે અધિકારીઓ આવી ગયા. કર્મચારી આવી ગયા કંપની એ અને કંપની બીના. મેનેજર આવી ગયા પહેલાં કંપની એ અને કંપની બીના. અને શેર હોલ્ડર, પબ્લિક અને સોસાયટી એ બધા આવી ગયા. શેર હોલ્ડર એટલે એની અંદર જેમણે રોકાણ કર્યું, પબ્લિક એટલે જનતા, સોસાયટી એટલે સમાજ, બરાબર છે.
હવે આની અંદર આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ડાયલેમા અને યોર રિસ્પોન્સ. સ્ટેક હોલ્ડર તમને પૂછે નહીં અલગથી કદાચ, બરાબર છે, ના પૂછે તો પણ તમારે સ્ટેક હોલ્ડર લખવાના, કારણ કે દરેક સ્ટેક હોલ્ડરના કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટ હશે. અહીંયા મેનેજર ઓફ કંપની એ અને બી કંપની એના મેનેજરનો ઇન્ટરેસ્ટ શું છે, તો કે તમે એ છો, તો કે તમને ડીલ મળી જાય એ તમારો ઇન્ટરેસ્ટ છે. હવે કંપની બીના મેનેજરને શું હોય, તો કે આ એક્સિડન્ટમાંથી બચી જાય તો એનો પોતાનો એક ઇન્ટરેસ્ટ છે. તો એક દરેકના. હવે કંપની એ અને બીને શું, તો કંપની એને કદાચ ડીલ મળી જાય એમને એ ફાયદો થાય, પ્રોફિટ જનરેટ થાય. કંપની બીને શું, તો કે પોતાનો મેનેજર બચી જાય તો એને એ ફાયદો થાય, અથવા તો એમને ડીલ મળે તો એમનું કામ વધારે આસાન થઈ જાય છે. એટલે લો એન્ફોર્સમેન્ટ ઓફિસર છે એમનું કામ શું, તો એનાથી કાયદાનું વધારે પાલન થઈ શકે, પબ્લિક ઓર્ડર મેન્ટેન રહે, એક્સિડન્ટ ઓછા થાય, વિક્ટિમને ન્યાય મળે. વિક્ટિમનો શું છે, તો વિક્ટિમને ન્યાય મળે, બરાબર છે. એમ્પ્લોઈઝને શું ફાયદો અહીંયા, તો એમ્પ્લોઈઝને એ ફાયદો કે એમને ડીલ મળે તો એમનું નોકરી સ્મૂથલી ચાલતી રહે, એમને પ્રોફિટ જનરેટ થાય તો આમને પણ સેલરીબિલિટી વધે, અને અલ્ટિમેટલી શેર હોલ્ડરને સોસાયટીને ફાયદો થાય, શેર હોલ્ડરને એમના કંપનીના પ્રોફિટમાંથી પોતાને પ્રોફિટ થાય. તો આ દરેક વ્યક્તિ છે સ્ટેક હોલ્ડર, એ દરેકને પોતપોતાના કંઈક ઇન્ટરેસ્ટ રહેલા હોય, બરાબર છે. એટલે આપણે ભલે સ્ટેક હોલ્ડર ના પૂછવું હોય ને તો પણ સ્ટેક હોલ્ડર આ રીતે આપણે લખી દેવાના, હિસ્સેદારો લખી દેવાના, બરાબર છે, કેસ સ્ટડીની અંદર. હવે આપણે આગળ શું કરવાનું છે, તો કે અહીંયા પૂછ્યું છે ડાયલેમા. ડાયલેમા એટલે મૂંઝવણો. આપણે આગળ જોઈ હતી, આપણે જ્યારે હવે હું તમને અહીંયા કહું છું કે જે શરૂઆતની અંદર આપણે 3 લેક્ચર લીધા છે ટર્મિનોલોજી, એ ટર્મિનોલોજીની અંદર તમને સમજાવ્યું છે કે ડાયલેમા એટલે શું, તો કે એવી સિચ્યુએશન જેની અંદર તમે નિર્ણય ના લઈ શકતા હો. એવી બહુ ઘણી સિચ્યુએશન હોય, કોમ્પ્લેક્સ સિચ્યુએશન હોય, જેની અંદર બંને મોરલ વસ્તુ હોય, અથવા તો એક મોરલ હોય, એક ઇમોરલ હોય, એક રાઈટ હોય, એક રોંગ હોય, બંને રોંગ હોય, અથવા બંને રાઈટ હોય. તો એવી ઘણીવાર પરિસ્થિતિ હોય, એની અંદર તમારે નિર્ણય લેવાનો હોય છે, તો એને કહેવાય છે મૂંઝવણ, એ ડાયલેમા કહેવાય છે, બરાબર છે. તો અહીંયા એવા કેટલાક ડાયલેમા છે, આપણે ડાયલેમા જોઈએ, અને એ ડાયલેમાથી આપણે બહાર આવવાનું છે, એવી પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે. યાદ કરો, એ વખતે પણ તમે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, તમે એક્સિડન્ટ જોયો છે અને ઇન્ટરવ્યૂ તમારો લાસ્ટ છે, તો આવી પરિસ્થિતિમાંથી તમે કઈ રીતે બહાર આવશો એ વાળું આપણે ત્યાં એક્ઝામ્પલ લીધું હતું. તો આ પણ એ રીતે એક ડાયલેમાવાળી સિચ્યુએશન થઈ કે અહીંયા ડાયલેમા કેવો છે કે કદાચ તમે સાચું બોલી જશો તો આ એક્સિડન્ટ વિક્ટિમ છે એને તો ન્યાય મળી જશે, પણ તમારી ડીલ જવાની છે, કંપનીની ડીલ જતી રહેશે. અને ખબર છે તમારી કંપની માટે બહુ વધારે શું એકદમ એક ડીલ છે, બહુ વધારે ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રકારની એક ડાયલેમાવાળી સિચ્યુએશન થઈ. એટલે હવે આપણે એ ડાયલેમા, આપણે એ મૂંઝવણો જોઈશું અહીંયા. તો કે મૂંઝવણ કઈ છે, તો કે પ્રોફિટેબિલિટી ઓફ માય કંપની. આ જો મને ડીલ મળશે તો એનાથી મારું કંપની છે એને પ્રોફિટ થશે, મારા કંપનીને ફાયદો થશે. એટલે એક બાજુ પ્રોફિટેબિલિટી ઓફ માય કંપની, મારી કંપનીની પ્રોફિટેબિલિટી છે, અને બીજું શું છે, જસ્ટિસ ફોર વિક્ટિમ. તો આ જે વિક્ટિમ છે, વિક્ટિમને ન્યાયની વસ્તુ છે. હવે મારે પ્રોફિટની સાથે જવું કે મારે ન્યાયની સાથે જવું, પ્રોફિટ મારી કંપનીના ફાયદા માટે જવું કે પછી એ વિક્ટિમ છે, એક્સિડન્ટ વિક્ટિમ, એમના ન્યાયની સાથે જવું. તો એ એક ડાયલેમા છે વાળી સિચ્યુએશન. હવે બીજી શું છે, તો માય લોયલ્ટી ટુ કંપની. હું કંપનીનો કર્મચારી છું, મારું કામ શું છે, તો કે એ ડીલ છે, એ ડીલ મારા ફેવરમાં આવે, મારી કંપનીના ફેવરમાં આવે. તો લોયલ્ટી એટલે વફાદારી. તો મારી વેલ્યુ છે કે મારે કંપની પ્રત્યે, મારી કંપની જે છે એના પ્રત્યે મારે વફાદારી રાખવી, કે પછી એમ્પેથી એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમ્પેથી એટલે આપણે ખબર છે સહાનુભૂતિ, અને એ સહાનુભૂતિ કેવી, તો આપણે સામેવાળા છે એ વ્યક્તિના પગની અંદર જઈને જોવાનું છે, એની પરિસ્થિતિને સામેથી અંદરથી, કે એની જગ્યાએ કદાચ હું હોત, એની જગ્યાએ આ એક્સિડન્ટ વિક્ટિમની જગ્યાએ હું હોત તો મને પણ એનાથી કેટલી તકલીફ થઈ હોત, મને પણ કેટલું દુઃખ થયું હોત. એ દરેક વસ્તુ એના પગની અંદર આપણો પોતાનો પગ રાખી અને જોવાનું, બરાબર છે. એટલે એમ્પેથી એને કહેવાય. અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે મારી સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારી લઈ છે ને, કે સમાજની અંદર હકારાત્મક વસ્તુ થાય તો એના માટે મારી કેટલીક જવાબદારી રહેલી છે. એટલે અહીંયા આ ડાયલેમા, એક બીજું ડાયલેમા શું છે કે લોયલ્ટી એટલે વફાદારી મારી કંપનીને રાખવી, કે પછી એમ્પેથી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી મારે રાખવી. ઓકે. હવે ત્રીજું છે ડાયલેમા કે માય પ્રોફેશનલ વેલબિંગ એન્ડ માય ઇન્ટેગ્રિટી. માય પ્રોફેશનલ વેલબિંગ એટલે પ્રોફેશનલી એ મારા કરિયરની અંદર, બરાબર છે, મારા વ્યવસાયની અંદર હું આગળ જાઉં, મારા વ્યવસાયની અંદર મારું ગ્રોથ થાય, કે પછી માય ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી એટલે અખંડિતતા. આપણે કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે ઇન્ટેગ્રિટી રાખવાની. એ આપણે પેલું યુધિષ્ઠિર વાળું એક્ઝામ્પલ જોયું હતું કે યુધિષ્ઠિર ઓનેસ્ટ હતા પણ ઇન્ટેગ્રિટી નથી. ઇન્ટેગ્રિટી કોઈ શું કહે છે કે હાઈએસ્ટ લેવલની તમારી અંદર અગર ઓનેસ્ટી હોય, એકદમ ઉચ્ચ કક્ષાની તમારી અંદર ઓનેસ્ટી, પ્રામાણિકતા હોય તો એને ઇન્ટેગ્રિટી કહેવાય. કોઈ પણ પરિસ્થિતિની અંદર ભલે તમે ધારો કે તમારી ઓફિસની અંદર જો કોઈ પણ જોતું નથી તો પણ તમે કચરો કચરાપેટીની અંદર નાખો છો, તો એને ઇન્ટેગ્રિટી કહેવાય. એટલે તમે વોટ યુ થિંક, વોટ યુ સે એન્ડ વોટ યુ એક્ટ, તમે શું વિચારો છો, શું બોલો છો અને શું કરો છો, ત્રણેય એક જેવું હોય, અને એ પણ એકદમ એથિકલ પ્રિન્સિપલની સાથે, નૈતિક પ્રિન્સિપલની સાથે,
તો એને કહેવાય છે ઇન્ટેગ્રિટી. એટલે આ ઇન્ટેગ્રિટી, મારી પોતાની ઇન્ટેગ્રિટી મારે રાખવાની કે પછી મારા કરિયરની અંદર મારું વિકાસ જોવાનો, તો એ એક પ્રકારનું એથિકલ ડાયલેમા પણ અહીંયા આપણને જોવા મળે છે. હવે ચોથો ડાયલેમા શું છે કે વેધર ટુ કોઓપરેટ વિથ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર. એટલે કે અહીંયા અધિકારીઓ છે, અધિકારીઓની સાથે મારે કોઓપરેટ કરવું, બરાબર છે, એમ, અથવા તો પછી સફર પર્સનલ એન્ડ સોશિયલ લોસ, એમની સાથે સપોર્ટ કરવો, પછી મારે પર્સનલ એટલે મારા આ જે પ્રોફેશનલ લેવલની અંદર જે મારો વિકાસ થવાનો છે એનાથી પર્સનલ લેવલ પર પણ મારો વિકાસ થાય. કારણ કે પ્રોફેશનલી મારી સેલરી સારી હશે, મારી ડીલ મળશે, એટલે કંપની પણ શું હોય કે એ ખુશ થશે, એટલે મારે પ્રમોશન મળશે, તો એનાથી પર્સનલ અને સોશિયલ મને લોસ થાય છે. તો આ બધી પરિસ્થિતિ અહીંયા છે. એટલે આ પ્રકારના એથિકલ ડાયલેમા આપણને જોવા મળે છે. આ પ્રકારની નૈતિક મૂંઝવણો આપણને જોવા મળતી હોય છે. હવે આ બધી જ કન્ડિશનને સેટિસ્ફાય કરવાની છે આપણા આન્સરની અંદર. એટલે મારો પોટેન્શિયલ રિસ્પોન્સ અહીંયા શું હોય, મારો રિસ્પોન્સ શું હોવો જોઈએ, અહીંયા મારે પગલાં કયા લેવા જોઈએ. અહીંયા કે હું છું આ મેનેજર કંપની એ, મેં જ પોતે એક આ એક્સિડન્ટ જોયો છે, હું એકલો જ અહીંયા જોનારો છું, તો હવે મારે શું કરવું જોઈએ. તો કે મારે અહીંયા મારો રિસ્પોન્સ એ હોવો જોઈએ કે મારે મોટરસાઇકલિસ્ટ એટલે જેમની સાથે એક્સિડન્ટ થયો છે એ વ્યક્તિનું હંમેશા વિચારવું જોઈએ. સૌથી પહેલાં મારે એમનું વિચારવું જોઈએ. એ વ્યક્તિ છે એમની સાથે અન્યાય ના થવો જોઈએ, એને ન્યાય થવો જોઈએ, એની સાથે જસ્ટિસ થવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ, બરાબર છે. એટલે મારે સૌથી પહેલાં ન્યાયની વસ્તુ જોવાની છે, એની સાથે મારે એમ્પેથી રાખવાની છે. મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ છે કે મારે સોસાયટીની અંદર કંઈ હકારાત્મક થવું જોઈએ, બરાબર છે, એ બધું જોવાનું છે. એટલે એના માટે કરીને મારે શું કરવું પડશે, કોઓપરેટ કરવું પડશે. કોની સાથે? તો આ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર છે એમની સાથે, બરાબર છે. તો આઈ વિલ કોઓપરેટ વિથ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, અને એ એજન્સીની અંદર કોણ હશે તો કે આ અધિકારીઓ બધા હશે. તો એમની સાથે હું શું કરીશ, અહીંયા કોઓપરેટ કરીશ. ઓકે, તમારો એક જ લાઇનની અંદર રિસ્પોન્સ આવી ગયો. મારો રિસ્પોન્સ એ હશે કે આમની લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એમની સાથે હું કોઓપરેટ કરીશ. કોઓપરેટ કરવાનો મતલબ છે કે હું ઓનેસ્ટ રહીશ, હું પ્રામાણિકતાથી જે પણ એક્સિડન્ટ મેં જોયો છે એ હું કહી દઈશ. પણ હા, શા માટે તમે અહીંયા કહેશો, એના માટે તમારે જસ્ટિફિકેશન આપવાનું છે. તમારે એને સપોર્ટ કરતા કે શા માટે હું અહીંયા ઓનેસ્ટલી બધી વસ્તુ છે, મેટર છે, એક્સિડન્ટ જોયો છે હું કહી દઈશ. તો એના માટે તમારી પાસે જસ્ટિફિકેશન હોવું જોઈએ. હવે જસ્ટિફિકેશન કયા પ્રકારનું હોય, તો એ પોતાનું તમારું જસ્ટિફિકેશન હોય, પણ એની સાથે સાથે એની અંદર તમારે લાગવી જોઈએ કે તમે હાઈએસ્ટ ઇન્ટેગ્રિટીવાળા માણસ છો, તમે એકદમ ઓનેસ્ટ પર્સન છો, તમે સોસાયટીનું જુઓ છો, તમે પર્સનલ ઇન્ટરેસ્ટને પછી રાખો છો, તમે પ્રોફેશનલ ઇન્ટરેસ્ટને નીચું રાખો છો, તમે પબ્લિક ઇન્ટરેસ્ટનું એટલે લોકહિતનું વધારે વિચારો છો, તમારો ઇન્ટેન્શન એટલે ડિયોન્ટોલોજીની અંદર માનો છો, તમારો ઇન્ટેન્શન હંમેશા સારો હોય છે, તમે એન્ડની અંદર પણ માનો છો, પણ એન્ડ કેવો કે હ્યુમેનિટીને એન્ડ તરીકે સ્વીકારો છો, તમે માનવતાનું હંમેશા વિચારો છો, બરાબર છે. એટલે તમારે જસ્ટિફિકેશન પ્રોપર આપવાનું છે અહીંયા, બરાબર છે. હવે જસ્ટિફિકેશન આપણે અહીંયા આપીશું કે હું કોઓપરેટ કરીશ, એનું કારણ છે. શું છે કારણ? તો એ હવે આપણે અહીંયા જોઈએ. આ બધા જ વસ્તુ છે. હવે આગળના જે 3 લેક્ચર છે એની અંદર મોટા ભાગની વસ્તુ આવી ગઈ છે. એમાંથી જ આ શબ્દોનો મેં અહીંયા શું ઉલ્લેખ કર્યો છે અને એમાંથી જ આપણે આ રિસ્પોન્સ લીધો છે. તો કે સૌથી પહેલાં ટુ બીકમ હેપી ફ્રોમ વિધિન એવોઇડ ક્રાઇસિસ ઓફ કન્સાયન્સ. એટલે તમારે જો અંદરથી ખુશ થવું હોય ને, અંદરથી, તો આ ક્રાઇસિસ ઓફ કન્સાયન્સ વાળી સિચ્યુએશન જે અંતરાત્માના અગેન્સ્ટમાં જાય છે એ સિચ્યુએશનને તમારે નોર્મલ કરવી પડશે. એ કઈ ક્રાઇસિસ ઓફ કન્સાયન્સ એટલે શું? તો કે તમને ખબર છે કે તમે અહીંયા આ આખો એક્સિડન્ટ જોયો છે, આ એક્સિડન્ટ જોયો છે, આ માણસ છે જે મોટરસાયકલ ચલાવતો હતો એ માણસની સાથે એક્સિડન્ટ થયો છે, એને ગંભીર ઈજા આવી છે, તમે જોયો છે, અને તો પણ તમે તમારી કંપનીની ડીલ માટે કરી અને ડીલ માટે કરીને જૂઠું બોલો છો. એ જૂઠું બોલશો તો તમારી અંતરાત્મા તમને છે ને ખુશ રહેવા નહીં દે. તમારી અંતરાત્મા એવી પરિસ્થિતિની અંદર તમને ખુશ રહેવા નહીં દે. તો તમારે અંતરાત્માની અંદર જો ખુશ રહેવું હશે ને, હેપી ફ્રોમ વિધિન, તમારે અંદરથી જો ખુશ રહેવું હશે ને, તો આ અંતરાત્માનો અવાજ છે ને એની સાંભળવું પડશે અને તમારે કોઈ પણ ક્રાઇસિસવાળી સિચ્યુએશન છે ને એને એવોઇડ કરવી પડશે. અને એ કઈ રીતે એવોઇડ થશે? તો જો તમે આમની સાથે કોઓપરેટ કરશો અને અહીંયા સાચું બોલશો, ઓનેસ્ટ રહેશો, ટ્રુથ એટલે સત્યની સાથે રહેશો તો. ઓકે, તો આ એક પોઈન્ટ થઈ ગયો. હવે બીજું કે ગાંધીજી તલિસ્માન યાદ કરો, એ વખતે કહ્યું હતું, ગાંધીજીની તલિસ્માનની વાત કરી હતી કે ગાંધીજી એવું કહેતા કે તમે કોઈ પણ એવી પરિસ્થિતિની અંદર, એવી મૂંઝવણની અંદર આવીને ઊભા છો અને હવે તમે નિર્ણય લઈ નહીં શકતા, તો તમારે એ વિચારવાનું છે, તમારે ડાઉટ કરવાનો છે પોતાના પર કે મારા આ નિર્ણયથી શું કે એકદમ જે અહીંયા વંચિત માણસ છે, એકદમ વિકેશમાં વિકેશ નબળો માણસ છે, એ નબળા માણસ પર મારા આ નિર્ણયની અસર શું થશે? એના પર નેગેટિવ અસર થશે, નકારાત્મક અસર થશે, તો મારે એવું કામ કરવાનું નહીં, અને હકારાત્મક એનાથી થશે તો મારું કામ કરવાનું. એટલે ગાંધીજીની તલિસ્માનની અંદર ગાંધીજી વિકેશ એટલે નબળા વર્ગની વાત કરતા હતા.
અને જો નબળા વર્ગનું તમે ધ્યાન રાખશો તો તમારાથી કોઈ ખોટું નહીં થાય. એટલે અહીંયા વીકેસ્ટ પર્સન કોણ છે? તો આ એક્સિડન્ટ વિક્ટિમ છે. એક્સિડન્ટ જેની સાથે થયો છે એ વિક્ટિમ છે, એ સૌથી વીકેસ્ટમાં વીકેસ્ટ પર્સન છે. એટલે ગાંધીજી તલિસ્માન પણ એવું કહે છે કે આપણે વીકેસ્ટ એક્સિડન્ટ વિક્ટિમ છે એનું ધ્યાન રાખવાનું છે, એનું સૌથી પહેલાં વિચારવાનું છે. બરાબર છે? અને એના માટે કરીને હું કોઓપરેટ કરીશ કોની સાથે? એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે. હવે એક આ થિંકર છે. થિંકર છે કોણ છે? કાંત છે. તો કાંતે આપણને ખબર છે થિયરી આપેલી છે કેટેગોરિકલ ઇમ્પેરેટિવ. આ કેટેગોરિકલ ઇમ્પેરેટિવ આ વાળી થિયરી આપી છે કાંત. અને આ કાંત આ થિયરીની અંદર શાની વાત કરે છે? આ થિયરીની અંદર કાંત એવું કહે છે કે ટ્રીટ હ્યુમેનિટી એઝ એન એન્ડ. કાંત એવું કહે છે કે હંમેશા તમારે છે ને ઇન્ટેન્શન તમારો ક્લિયર હોવું જોઈએ. કાંતે ડિયોન્ટોલોજી વાળી પણ થિયરી આપેલી છે. કાંતે શાની થિયરી આપેલી છે? ડિયોન્ટોલોજી. ડિયોન્ટોલોજીની અંદર કાંત એવું કહે છે કે તમારો ઇન્ટેન્શન છે ને હંમેશા ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ, ઇન્ટેન્શન સારો હોવો જોઈએ. તમે જે પણ નિર્ણય લેવાના છો એ તમારા ઇન્ટેન્શન સારા ઇન્ટેન્શન સાથે હોવું જોઈએ. એટલે તમારો અહીંયા ઇન્ટેન્શન શું હોવું જોઈએ કે આ એક્સિડન્ટ વિક્ટિમ છે ને એને ફાયદો થાય, તમારે ઓનેસ્ટ રહેવાનું છે. બરાબર છે? સૌથી પહેલાં તો એ. હવે આ કાંતની કેટેગોરિકલ ઇમ્પેરેટિવ એ કહે છે કે ઇન્ટેન્શનની સાથે સાથે તમારે એન્ડ પર ધ્યાન આપવાનું છે. એન્ડ એટલે પરિણામ પર. અને પરિણામની અંદર તમારે છે ને કોને માનવાનું છે? તે હ્યુમેનિટી એટલે માનવતાને સૌથી ઉપર રાખવાની છે. બરાબર છે? અહીંયા કીધું ને હ્યુમેનિટી એટલે માનવતાને સૌથી ઉપર રાખવાની છે તમારે. અને અહીંયા માનવતા શું કહે છે કે લાઈફ ઓફ વિક્ટિમ, જે આ વિક્ટિમ છે ને મોટરસાયકલ ચલાવતો હતો એની સાથે જે એક્સિડન્ટ થયો છે ને એ માણસને એની સાથે તમારે હંમેશા રહેવાનું છે, એનું ભલું થવું જોઈએ અહીંયા. બરાબર છે? કારણ કે તમને ખબર છે કે આ મેનેજર બી છે ને એ સાહેબ બહુ ફાસ્ટ ચલાવતા હતા. બરાબર છે? એમની ભૂલ હતી અહીંયા. તો તમારે હ્યુમેનિટીને એન્ડ તરીકે જોવાનો છે. અંતિમ પરિણામની અંદર તમારે હ્યુમેનિટી એટલે માનવતાને રાખવાની છે. અને માનવતા એવું કહે છે કે વિક્ટિમની સાથે તમારે જવાનું છે. ઓકે? તો આ કાંતની કેટેગોરિકલ ઇમ્પેરેટિવ આ થિયરી આપણે મેં ત્યાં કરાવી નથી, પણ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એટલે તમે અલગથી પણ નોટમાં કાંતની કેટેગોરિકલ ઇમ્પેરેટિવ લખી શકો છો. આ કન્સાયન્સની વાત આપણે કરેલી છે, પણ ક્રાઇસિસ ઓફ કન્સાયન્સની વાત નહીં કરેલી. પણ કન્સાયન્સ એટલે અંતરાત્માનો અવાજ એ પણ આગળ મેં કરાવેલું છે. ગાંધી તલિસ્માનની પણ વાત કરેલી છે. બરાબર છે? હવે જ્હોન રોલ્સને એની વ્હીલ ઓફ ઇગ્નોરન્સ, આ થિંકર છે, એમણે આ વ્હીલ ઓફ ઇગ્નોરન્સની થિયરી આપેલી છે. આ થિયરી જો કે આ બધા થિંકરની અંદર આવે છે. બરાબર છે? એટલે મેં કરાવી નથી, પણ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે લખી શકો છો. હવે આ જ્હોન રોલે થિયરી આપેલી છે વ્હીલ ઓફ ઇગ્નોરન્સ. આ વ્હીલ ઓફ ઇગ્નોરન્સ શું કહે છે? તો કે અજ્ઞાનનો પડદો. વ્હીલ ઓફ ઇગ્નોરન્સ એવું કહે છે કે તમને ખબર છે કે આની સાથે અન્યાય થયો છે મોટરસાયકલિસ્ટની સાથે. બરાબર છે? એની સાથે એક્સિડન્ટ થયો છે. અને જો તમે સાચું નહીં બોલો, તમે એક જ છો માણસ અહીંયા જોનારા, તમે સાચું નહીં બોલો, તમને ખબર છે, તમે જોયું છે, તો પણ તમે અજ્ઞાનતા બતાવો છો કે તમે કશું જોયું નથી, તો એ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. કઈ રીતે નુકસાનકારક? કે કદાચ આજે આ એક્સિડન્ટ વિક્ટિમ છે, પણ કાલે એની જગ્યાએ તમારી ફેમિલી અથવા તો તમે પણ હોઈ શકો છો. અને બીજો કોઈ વ્યક્તિ તમારી સાથે આવું કરે તો બીજો વ્યક્તિ તમને જોયા છે કે એક્સિડન્ટના તમે વિક્ટિમ શિકાર થયા છો અથવા તમારી ફેમિલી, અને પેલો માણસ સાચું નહીં બોલતો તો પોતે પેલો પણ કહે છે હું મારો ફાયદા હું વિચારીશ અહીંયા. બરાબર છે? તો એવું નહીં ચાલે. એટલે ટુમોરો માય ફેમિલી અને આઈ કેન ઓલ્સો બીકમ ધ વિક્ટિમ ઓફ ધીસ એક્સિડન્ટ. એટલે એવું જ્હોન રોલ કહે છે કે વ્હીલ ઓફ ઇગ્નોરન્સ ક્યારે રાખવાનું નહીં. તમે અજ્ઞાનતાનો પડદો પહેરીને નહીં રાખવાનું, મેં કશું જોયું નથી. તમારે ત્યાં ઓનેસ્ટ રહેવાનું છે, પ્રામાણિક રહેવાનું, ટ્રુથફુલ રહેવાનું છે. તમારી ઇન્ટેગ્રિટી હલવી ના જોઈએ, ડગવી ના જોઈએ. તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે સાચા રહેવાનું છે. ડીલ તમને મળે કે ના મળે. અને જો ખરેખર કંપની જે એને પરવા હશે, એ પણ કંપની પોતાની રેપ્યુટેશનનું એ બધાનું વિચાર છે. એટલે કંપની બી તમને છે ને આના આટલા બેઝ પર તમને છે ને ડીલ તમારી સાથે લગભગ કેન્સલ નહીં કરે. અને કેન્સલ કરે છે તો પણ એવી કંપની સાથે તમારે ક્યારે રિલેશન રાખવા નહીં. બરાબર છે? હવે ટ્રાફિક રૂલ્સ કેન નોટ બી ઇન્ફોર્સ વિધાઉટ સિટીઝન સપોર્ટ. તમને ખબર છે કે તમે કારણ કે અહીંયા અવેર છો એબાઉટ રોડ એક્સિડન્ટ ભારતની અંદર કેટલી છે, લીગાલિટી કેટલી છે, કેટલા લોકો રોડ એક્સિડન્ટના લીધે મરે છે, તો એ બધી વસ્તુ તમને ખબર છે. એટલે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ટ્રાફિકના નિયમો છે ને એ સિટીઝન એટલે નાગરિકોના સપોર્ટ વગર ક્યારે એ કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી છે એ શું અમલમાં ના લાવી શકે. ગમે એટલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી કરે, તમને ગમે એટલા પનિશ કરે, પણ તમે જો સપોર્ટ ના કરો એની અંદર તમે જ સામેથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો તો ના ચાલે. અને અહીંયા મેનેજર બીએ શું કર્યું છે? અહીંયા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અહીંયા બહુ વધારે ફાસ્ટ સ્પીડની અંદર એ જતા હતા. એક જે સ્પીડ લખેલી હોય છે એ સ્પીડ પ્રમાણે તમારે ચાલવું જોઈએ.
તો તમે એવા માણસને જો સપોર્ટ કરશો તો સોસાયટીની અંદર આ ગલત ટ્રેન્ડ ઊભો થશે, બીજા લોકો પણ આ રીતે કરશે. એટલે તમારે એક ઉદાહરણ સ્વરૂપે સેટ કરવાનું છે અને તમારે ટ્રાફિક રૂલ એમણે પાલન નથી કર્યું એટલે એવા વ્યક્તિને સજા થવી જોઈએ, એની સાથે તમારે જવું પડે. મારો ડિસિઝન શું હોવું જોઈએ અલ્ટિમેટલી કે આ વિક્ટિમ છે, વિક્ટિમને જસ્ટિસ એટલે એને ન્યાય મળવો જોઈએ અને એનાથી મારી વર્ચ્યુ, મારા જે ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે, મારી ઇન્ટેગ્રિટી છે એ બચીને રહેવી જોઈએ. બરાબર છે. અહીંયા જે વાત કરતા હતા આપણે ઇન્ટેગ્રિટીની, એ ઇન્ટેગ્રિટી પ્રોટેક્ટ રહી. આ રીતે એમ્પેથી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ મારી એ એક્સિડન્ટ વિક્ટિમ પ્રત્યે સારી રહી. વિક્ટિમને જસ્ટિસ પણ મળ્યો. પ્રોફિટેબિલિટી છે એ તમને થાય કે ના થાય એ સેકન્ડરી વસ્તુ છે. બરાબર છે. તમારે છેલ્લો તમારો નિર્ણય છે એ તમારી કંપનીને કહી દેવાનો કે મેં આવો નિર્ણય શા માટે લીધો છે, મેં કેમ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને બધું આ સાચું કહી દીધું, એનું કારણ તમારે કહી દેવાનું કે મને જે આ વસ્તુ હું જૂઠો બોલ્યો તો મને અંદરથી એ ખુશ રહેવા ના દે. બરાબર છે. અને આપણે લોંગ ટર્મ આપણે જોવાનું છે. બરાબર છે. શોર્ટ ટર્મ કદાચ આપણને નુકસાન થાય છે પણ લોંગ ટર્મ આપણે કોઈ આવા વ્યક્તિની સાથે જઈશું તો સોસાયટીની અંદર જે આ છે ને, આ સોસાયટી શેર હોલ્ડર પબ્લિક છે એ બધા પર કેવો હકારાત્મક પ્રભાવ થશે, કેવો પોઝિટિવ હકારાત્મક પ્રભાવ થશે અને એ લોકો વધારે વધારે આપણી અંદર, એ લોકો કદાચ લોંગ ટર્મની અંદર આપણી અંદર વધારે ઇન્વેસ્ટ કરે, આપણી કંપનીની અંદર. પબ્લિકને પણ આપણી કંપની પર ટ્રસ્ટ રહે. બરાબર છે. વિશ્વાસ રહે અને સોસાયટી આપણી પાસેથી વધારે ને વધારે વસ્તુઓ, માલ સામાન બીજું ખરીદી શકે છે. બરાબર છે. એટલે આ દરેક વસ્તુ આપણને કહેવાની. તો આ રીતે આપણે લાસ્ટમાં આખી કેસ સ્ટડીને ફિનિશ કરી. બરાબર છે. આવી મસ્ત મજેદાર સારી કેસ સ્ટડી સાથે આપણે આવતા રહીશું. બરાબર છે. તમારે બસ આ રીતે સપોર્ટ કરતા રહેવાનું છે અને તમે આ ઇમ્પોર્ટન્ટ જે કેસ સ્ટડી છે તમારી એક્ઝામની અંદર પણ તમારે સારી રીતે મસ્ત આન્સર લખવાનું છે. ઓકે, થેન્ક યુ.